અલી મામદ. આજે આગળ વધશું, જેમાં ચોથું પ્રકરણ ગરાસણી. ગેમાભાઈ, આ દીકરીને આજે સાસરે મૂકવા જવા છે, તમે સાથે જશો ને? ના દરબાર, 3% જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વળાવું ન હોય. ગેમાનો વળાવું તો 5-25 હજારના દાગીના હોય ને, એવા ગામત્રામાં દીપે. બીજા સાપેડા ઘણા છે, ગોતી લ્યો. ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પછેગામનો કારડિયો રજપૂત હતો. ગોહિલવડ પંથકના પછેગામની અંદર આવા 40-50 કારડિયાઓ ગરાસીઓનો પગાર ખાતા હતા. જ્યારે વળાવે ગામત્રમાં સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે બધાની કામ લેવાતું. પણ બધા કારડિયાની અંદર ગેમો ભારી જબર હતો. જે ગાડાની સાથે ગેમો વળાવ્યો બનીને ચાલે એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહીં. જેવા તેવાને તો ગેમા ઉપર મુજબના તોછડા જવાબ આપી દેતો. ગેમાનું વળાવું એ કાંઈ રમત નહોતી. એક દિવસ ગામના બાપુ ખુમાણસંઘજી તરફથી ગેમાને તેડવું આવ્યું. ખુમાણસંઘજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપર ગામે સાસરવાસ હતા. ત્યાં એ દીકરીને શ્રીમંત હતું, ખોળો ભરીને તેડી લાવવાના હતા. એક વેલડો અને 2 છોડીઓ, ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો, એ બધા હેબતકર ગામે બાને તેડવા ચાલ્યા. હેબત પરથી પછેગામ આવતા મોણપુર ગામ સુધી આશરે 10 ગાંવ લાંબુ ભાલનું રણ છે. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળીબાને રાત્રે જ સંડાડવામાં આવ્યા. વેલડીમાં રૂપાળીબા અને 2 છોકરીઓ બેઠા. બીજા ગાડામાં ગેમો બેઠો અને એનો સંગાથી, અને પાણીના 2 માટલા હતા. ગાડા જોડીને તારોડિયાને અજવાળે બધા ચાલી નીકળ્યા. રૂપાળીબા પાસે એક ડાબલો હતો. એમાં 5000ના હેમના દાગીના હતા. અંગ ઉપર ઘરેણાનો શણગાર ભલી ભાતિયા ભર્યો હતો. ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળાવા લાગ્યો. એણે પછડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એ નશ્કોરા ગાજવા લાગ્યા. ગાડાવાળાએ એકવાર ટપારી જોયું. ગેમાભાઈ, રાત અંધારી છે, ઊંઘવા જેવું નથી, હોશિયાર રહેજો. ગેમાએ જવાબ આપ્યો, એલા ઓળખાશ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારાય પણ ન ડોકાય. તું તારે મૂંગો ભરીને ગાંડું હાંક્યા રાખને. ગેમો ફરી નસ્કોરા ગજાવવા લાગ્યો. નસ્કોરા ઠેઠ બહેનને ગાડે સંભળાણા ને વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કંઈ જોયું. ગેમાભાઈ, બાપા અત્યારે સુવાય નહીં, ઊંઘમાં ગેમો બબડતો હતો, હું કોણ? હું ગેમો. આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા, પણ ત્યાંથી 1.5-2 ગાંવ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડૂએ નજર કરી તો આગેથી તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક જગવે છે. ગેમાને એણે હાકલ કરી. ગેમાભાઈ, ગફલત કરવા જેવું નથી, ગેમાનો તો બસ એક જ જવાબ હતો, મને ઓળખ જ? હું કોણ? હું ગેમો. તું તારે મૂંગો મરીને ગાંડું હાંક્યા કરને. ગામ તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાડા ખેડૂને 10-12 આદમીનું ટોળું દેખાયું. એની છાતી થડકી ઉઠી. ગેમાને એણે ઢંઢળ્યો, પણ ગેમો કંઈ ઉઠે. એ કોણ? એ તો ગેમો. જોતામાં તો અંધારે 12 જણા વેરડું ઘેરીને ઊભા રહ્યા અને પ્રકાર કર્યા. ગેમો ઝપકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે, મને ઓળખો છો? હું કોણ? હું ગેમો. ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીન દોસ્ત થઈ ગયો. એક જણે કહ્યું, એલિયા, એને રણ ગોળીટો કરી મેલો. લૂંટારો એને બેહાડી અને એના હાથ પગને 2 બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરી બંને હાથ ગોઠણ નીચે સોંસરી એક લાકડી ખોઈ દીધી. એક ધક્કો દઈ લાકડાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણ ગોળીટો કહેવાય છે. રણ ગોળીટો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે. કોણ છે વેલીમાં? દાગીના ફગાવી દો જટ. લૂંટારોએ ત્રાડ પડી. રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માગ્યા મુજબ 5000ના દાગીનાનો ડાબલો આપી દીધો. અને તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઉઠ્યો. બદમાશો બોલ્યા, ડીલ ઉપરથી ઘરેણું ઉતાર. બાઈએ ઘણા બધા ઘરેણા ઉતારી દીધા. બાકી રહ્યા માત્ર પગના કડલા. કડલા હોત ઉતારી નાખ, બદમાશોએ બૂમ પાડી. ભાઈ વિનવા લાગ્યા કે ભાઈ, આ નરેડીના નક્કર કડલા છે અને ભીડેલા છે, અને વળી હું ભર્યા પેટે છું, મારાથી નહીં ઉગડે, માટે આટલી ખમૈયા કરો ને મારા વીરા. સફાઈ કરમાં સાનીમાની ઝટ કાઢી દે. લ્યો ત્યારે તમે જ કાઢી લ્યો.
એમ કહી રૂપાળીબાઈએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા. કોઈનું ધ્યાન નહોતું. રૂપાળીબાઈએ ત્રાસી નજર નાખી, બીજું તો કોઈ ન દેખ્યું, પણ ફક્ત ગાળાના આડા એટલે કે લાકડાના ધોકા દેખાણા. વિચાર કરવાનો તો વખત જ ક્યાં હતો. કામી લૂંટારાઓ એ રાજપૂતીના શરીરની મશ્કરી કરતા હતા. રૂપાળીબાએ એક આડું લાકડાનો ધોકો ખેંચ્યું અને બીજા નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માટે એક ઘા કર્યો અને બંનેની ખોપરી ફાટી ગઈ. બે જણા ધરતી ઉપર ઢળ્યા ત્યાં તો ગરાસણીને સુરાતન ચડી ગયું. આડો ધોકો લઈને કૂદી પડી. 10 માણસોની લાકડી પોતાના અંગ ઉપર પડતી જાય છે. માર વાગતા પોતે ગોઠણફેર થઈ જાય છે. પાછી ઉઠીને આડાનો ઘા કરે છે. એ આ ઘા ચંડી રૂપે રમતી ઘૂમતી એક ક્ષત્રિયાણોનો ઘા જેના ઉપર પડે છે ને તેને ફરીવાર ઉઠવા નથી આપતો. 18 વર્ષની આ ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે ને એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંની એકની તલવાર એમાં હાથવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ્યું. બચેલા બદમાશો પલાયન કરી ગયા. એમાં ગેમો રણગોળીટો થઈને ઝાંખરામાં પડેલો હતો. બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને. છૂટીને ગેમો ચાલ્યો ગયો. મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પછી ગામમાં ડોકાણો જ નહીં. જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી. એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું. નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી અને હાથમાં લોહીથી તરબોળ તલવાર હતી. કાળી રાત્રે કોઈ ચંડિકા પ્રગટ થઈને વાહ ગરાસણી વનના ઝાડવા પણ જોઈ રહ્યા હતા. ગાડામાં બેસવાની એને ના પડી. ધીંગાણો કરનાર માનવી બેસી શકે નહીં. એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે. ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાવ ચાલી શકે. એનું લોહી શાંતિ પામે નહીં. રૂપાળીબા ચંડી રૂપે ગાળાની પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા. સવાર પડ્યું છે ત્યાં મણ પરનું પાદર આવ્યું. એ એમના મામાના દાદભાનું ગામ હતું. મામાને ખબર મળ્યા કે જટ કસુંબો લઈને આવો. ને કસુંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લેવડાવ્યો. મામાએ આગ્રહ કર્યો કે બેટા અહીં જ રોકાઈ જાઓ ને. ના મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે. માને અને મારા બાપુને મળી લેવું છે. બેન પછે ગામમાં પહોંચે તે પહેલાં તો બેનના ધીંગણાની વાત પ્રસરી ગઈ હતી. તમામને ચેતવી દેવામાં આવ્યા કે કોઈ એના વખાણ ન કરશો. ઉલટું એને પાછી પાડવા વેણ કહેજો, નહીં તો બેનને ચમક ઉપડશે. ચમક ઉપડે એટલે માણસ મરી જાય. લોહીએ નીતરતા બેન આવ્યા. બહેનને ઢોલિયામાં સુવાડ્યા. બધાએ ઠપકો દેવા લાગ્યો કે બેટા બહુ અઘટિત કર્યું. 5000ના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ મોટી આવી જાત. એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો. મિત્રો, પ્રકરણ 4 ગરાસણી આપણે માણ્યું. અહીં જ હું રજા લઉં છું. નમસ્કાર.